હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે હું બનાવીશ એકદમ સરસ મેથીમાંથી બનતી ફરસી પૂરીની રેસીપી। તો ચાલો રેસીપી આપણે સ્ટાર્ટ કરશું। પૂરી બનાવવા માટે મેથી આ રીતના ઝીણી સમારી અને ઘીમાં સાતળી લેવાની છે, જેથી તેની કડવાશ દૂર થઈ જાય। સતળાઈ જાય એ પછી આપણે તેને એક વાસણમાં એડ કરીશું। તેમાં આપણે ઘઉંનો લોટ એડ કરીશું, 3 ચમચી જેટલો મેંદો એડ કરીશું, અજમા હાથથી આવી રીતના મસળી અને એડ કરવાનો છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, સફેદ તલ 2 ચમચી અને કાળા મરીનું પાવડર। હવે મોણ એડ કરવાનું છે 4 ચમચી જેટલું અને મિક્સ કરી દેવાનું। આ રીતના મુઠ્ઠી પડતું મોણ આપણે એડ કરવાનું। હવે થોડું થોડું પાણી એડ કરતા જાશું અને લોટ બાંધીને તૈયાર કરવાનો છે। આ રીતના લોટ બાંધી અને તેને ઢાંકી સેટ થવા રાખી દેશું। હવે 2 ચમચી કોર્નફ્લોર અને ઘી એડ કરી અને આ રીતના સ્લરી બનાવીશું। હવે લુઓ લઈ આ રીતના પાતળી રોટલી બનાવી લેવાની છે। હવે સ્લરી એડ કરીશું, ઉપરથી લોટ ભભરાવીશું, બીજી રોટલી એડ કરીશું, સ્લરી એડ કરીશું અને ઉપરથી ત્રીજી રોટલી મૂકીશું। 3 રોટલીનો ઉપયોગ કરી અને આ રીતના આપણે વાટકીની મદદથી ગોળ પૂરી બનાવીશું। હવે બીજી રીતથી હું તમને બતાવું તો તેમાં આપણે આ રીતના 2 રોટલીનો ઉપયોગ કરીશું। સ્લરી લગાડી, લોટ ભભરાવી અને આ રીતના ફોલ્ડ કરવાનું તમે જોઈ શકો છો। આ રીતના પટ્ટામાં આપણે ફોલ્ડ કરી લીધું અને હવે આપણે આ રીતના ટ્રાયેંગલ શેપની પૂરી બનાવીને તૈયાર કરીશું। આ પૂરી પણ એકદમ સરસ ફરસી થાય છે। તો ટ્રાયેંગલ શેપની પૂરી અને ગોળ પૂરી બંને તૈયાર છે। હવે આપણે વારાફરતી બંને પૂરી છે તે ગરમ તેલમાં તળી લેશું। એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ને ત્યાં સુધી તળવાની છે। પણ તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા થઈ ગયા છે અને એકદમ સરસ મેથીની ફરસી પૂરી બનીને તૈયાર છે। તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો।